નમસ્તે દર્શક મિત્રો, છેલ્લા 78 વર્ષથી દૈનિક કચ્છ મિત્ર જે પ્રસારિત થતું રહ્યું છે એ આજે એક નવા પ્લેટફોર્મ પર લોન્ચ થવા જઈ રહ્યું છે અને એ છે આપણું પોડકાસ્ટ 360 ડિગ્રી કચ્છ. અને આજે એના પ્રથમ મણકામાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા. પ્રફુલભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. પ્રફુલભાઈ, જ્યારે આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો ત્યારે આપને જોઈને એક સવાલ મારા મનમાં આવે છે કે સામાન્યતઃ જનરલી કોઈ સ્કૂલમાં ફેન્સી ડ્રેસની કોમ્પિટિશન હોય અને બાળકને એમ થાય કે મારે નેતાનો રોલ કરવો છે તો એ જબ્બા પાયજા પહેરીને જ આવશે. આ એક માન્યતા છે, પણ તમને જોઈએ તો એ માન્યતા કરોડભૂષ થઈને તૂટી જાય. તો એ વિશે પહેલાં આપ કંઈક આપના વિચાર કહો અને આપણે શરૂઆત કરીએ. હું જ્યારથી રાજનીતિમાં છું ત્યારથી મારો એક સરખો ડ્રેસિંગ છે અને મને એવું લાગે છે કે જે આપણે આપણી નેચરલ જે પ્રવૃત્તિ કરતા હોય એથી બીજી વિશેષ કરવાની કોઈ ઉચિત લાગતું મને ગમે છે અને મને આ મારું પ્રિય ડ્રેસિંગ છે. એટલા માટે હું મારું આ ડ્રેસિંગ કરું છું. મને બહુ લુક સાથે લેવા દેવા નથી. હું કોઈ આ રીતના કપડાં પહેરીને હું કોઈ નેતા જેવો દેખાવ કે આ રીતે દેખાવ, માણસ જેવો દેખાવ, એ મને વધુ પ્રિય છે ને હું એટલા માટે મારું ડ્રેસિંગ જે છે પહેલેથી એ જ મેં સેમ અત્યારે રાખ્યું છે. એટલે એમ કહી શકાય કે યુવાનો માટે એક આપ એક્ઝામ્પલ સેટ કરો છો કે જરૂરી નથી તમારે બદલવાની, ફિલ્ડ પ્રમાણે તમે જે છો તે જ રહો, રાઈટ? જી. શાળા કક્ષાએથી આપણે વાત કરીએ કે આપના શિક્ષણ અને 2 ડિગ્રી MA આપે 2 વિષયમાં કરેલું છે, સોશિયોલોજી અને પોલિટિકલ સાયન્સ. તો થોડું આપના શિક્ષણ વિશે થોડું જણાવો. આમ તો હું 1 થી 7 ધોરણ, 1 થી 8 ધોરણ મારા વતન અમરેલીના સેઢાવદર ગામની અંદર મેં વિતાવ્યું છે. યાની કે 15 વર્ષ સુધી હું એક નાના એવા ગામડાની અંદર એજ્યુકેશન પ્રાપ્ત કર્યું. ત્યાં સ્વાધ્યાય પ્રવૃત્તિ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેજીની ચાલતી બાળ સંસ્કાર કેન્દ્રથી યુવા કેન્દ્ર સુધી નિયમિત અમે જતા. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર અને અમારું બધા જ ત્યાં સંકળાયેલ નાનું એવું મંદિર, તો એમાં પણ અમે સંકળાયેલા હતા. એટલે આધ્યાત્મિકતા સાથે બાળ વયે અમે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ આજે મને ખૂબ ઉપયોગી થઈ રહ્યું. 12th સુધી ભાવનગરની અંદર ઘરશાળા નામાંકિત સંસ્થા છે એમાં મેં અભ્યાસ કર્યો છે અને બાકી રહેલો અભ્યાસ આમ તો વચ્ચે કહી દઉં કે 12 સાયન્સમાં હું સફળ નહોતો રહ્યો અને આજે હું વિદ્યાર્થીને એ જ કહી રહ્યો કે ક્યારેક અસફળ થાવ તો એ પણ સફળતાની નિશાની છે અને હું હિંમત ના હાર્યો અને પછી વીર નર્મદ ને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં વીર નર્મદમાં મેં MA પોલિટિકલ સાયન્સ અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં MA સોશિયોલોજી અને હાલ હું મારું PhD વીર નર્મદ યુનિવર્સિટીની અંદર અત્યારે મારું PhD શરૂ છે. હા, એટલે ગમે તેટલા વ્યસ્ત હો પણ શિક્ષણ માટેનો જે તમારો પ્રેમ છે એના માટે સમય કાઢી જ લ્યો છે. એટલે એમ કહી શકાય કે ગુજરાત રાજ્યના નસીબ છે કે એક બહુ સરસ શિક્ષણ મંત્રી મળ્યા છે કે જે ખરેખર શિક્ષણ એમને આત્મસાત કરેલું છે. અને આમાં જ આપણે આગળ હું વાત લઈશ એક કે અત્યારનું જે તમે જેમ કહ્યું કે મારા બાળપણમાં સંસ્કારો પડેલા છે આધ્યાત્મિકતાના, અને આજનું ભવિષ્યના બાળકને આપણે જોઈએ છે જે અપડેટેડ છે, જે સોશિયલ મીડિયાથી જોડાયેલું છે, જેને આપણે એઆઈની વાતો કરે છે. તો એઆઈની વાતો કરતું બાળકને આધ્યાત્મિકતાની વાત તરફ હવે વાળવું શક્ય છે? ટેકનોલોજી એ તમારી બાહ્ય સુખ સમૃદ્ધિ આપશે,
સ્પીડ કરશે, માણસને બધું બહુ મહેનત ન કરવી પડે એટલું કરી આપશે. એ મનની શાંતિ નહીં આપે. નહીં આપે. તો બાળકને નાનપણથી એ દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટેકનોલોજી પણ શીખે. હું એવું નથી કહેતો દુનિયાની આજે શોધાયેલી વસ્તુ કાલે આપણું બાળક શીખે એ હું માનું છું અને કરવું જોઈએ. પરંતુ જો એનામાં આધ્યાત્મિકતા એટલે કે આપણી શાસ્ત્રનું જો જ્ઞાન નહીં હોય તો એ ઘણા પડાવોમાં એ નિરાશ થશે. માનો ગીતાનો એક શ્લોક છે, તું કર્મ કર ફળની આશા ન રાખ. તો આ એક ડિપ્રેશનમાંથી વિદ્યાર્થીને બહાર કાઢશે જો એ શીખ્યો હશે કર્મ કરવાનું. માનો કે ઘણા વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં કે 10થમાં એને ધારેલી ટકા કે એ નથી લાવી શકતો તો આત્મહત્યા કરે. મને તો એ નવાઈ લાગી રહી છે કે 9મા ધોરણનું બાળક દીકરો દીકરી, 8મા ધોરણનું દીકરો દીકરી, 7મા ધોરણની દીકરો દીકરી જો આત્મહત્યા પંખે લટકે વગેરે કરે તો આપણા માટે આ રેડ સિગ્નલ છે. આપણે ગમે એટલું ટેકનોલોજી ઉપયોગ કરતા હોય પણ જો આ રીતના વ્યસન તરફ વળી જાય, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગની અંદર માણસ યાંત્રિક ન બની જાય એ પણ જોવું પડશે. એની લાગણી વિહોણો ન બની જાય એ પણ જોવું પડશે. આખા ઘરના ફેમિલીમાં બાળક એની રીતે મોબાઈલમાં હોય, મમ્મી એની રીતે હોય, પપ્પા એની રીતે હોય, બુढ़ा भी और बच्चा भी दोनों मोबाइल में यूं ही कर रहे. તો એ આપણા માટે લાગણી પહેલાં સંવાદ થવા જોઈએ. ઘરની અંદર મોબાઈલ અને સોશિયલ મીડિયા મૂકીને સંવાદ થવા જોઈએ. આ સંવાદ થતાં બંધ થયા છે. એના હિસાબે માણસ થાકી જાય છે, એના હિસાબે આત્મહત્યાના પ્રયાસ કરવા જઈ રહ્યો છે, એના હિસાબે આજે યુથ વ્યસન તરફ વળ્યું છે. આવનારા સમયમાં ડિપ્રેશન અને ડ્રગ્સ વિશ્વની આ સમસ્યા હશે. આ માત્ર ભારતમાં નહીં, દુનિયામાં આ સમસ્યા હશે. એ સમસ્યા કોઈના ઉપર એલિગેશન કરીએ ફલાણું આ છે ઢીકડું આ છે નહીં. આ સામૂહિક ચિંતનની જરૂર છે. એ રિલિજન્સના ગુરુ હોય, એ શાળાઓ હોય, એ NGO હોય, એ પત્રકાર હોય, એ પોલિટિશિયન હોય, લોયર, બધા જ જગ્યાએ આની ચિંતન થવું જોઈએ, આની ચિંતા પણ થવી જોઈએ. એટલે જ કદાચ કહેવાયું છે કે ગીતા એક એવો ગ્રંથ છે કે તમને કાંઈ પણ મુશ્કેલી હોય તો તમે એનું કોઈ પણ પાનું ખોલો અને વાંચવા માંડો તો તમને ધીમે ધીમે એના ઉત્તર એમાંથી મળતા જશે. અને આમ તો ભગવદ્ ગીતાનો જન્મ મહાભારતમાં કાળમાં જે પરિવારમાં રાજકારણ ખેલાયું એમાંથી જ થયેલો છે. પણ આમ જોઈએ તો નેતા અને ગીતા બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં રહેલા છે. પણ તમારી બાબતમાં એવું છે કે એ બંને જાણે ક્ષિતિજમાં મળી ગયા છે. ગીતા એ વિશ્વને શાંતિ આપનારો આજે નહીં તો 50 વર્ષ પછી આ ગ્રંથ થશે. મને વિશ્વાસ છે ને, મેં વિધાનસભાની અંદર પણ બોલ્યો છું કે ગીતા એ માત્ર ગુજરાત કે વિધાનસભાના પર્યાય કે ભારત નહીં, સીમાડા ઓળંગીને યુનો જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થા ગીતા માનવ જાતિ માટે શ્રેષ્ઠ ગ્રંથ છે આવું જાહેર કરશે. જેમ હમણાં ધરોહર છે, ગરબા છે વગેરે યુનેસ્કોએ જાહેર કર્યું. તો આજે હું જોઈ રહ્યો હતો કે માત્ર આપણા શાસ્ત્રોમાં 2 વિદ્યા લખી છે, એક પરા અને એક બીજી અપરા. પરા અને અપરા એક વિદ્યા આપણને આધ્યાત્મિક અને મનને શાંતિ આપે છે, સંતોષ, સુખ, પ્રેમ, દયા, કરુણા એ પાઠ શીખવે છે. એક વિદ્યા આપણા યોગક્ષેમ એટલે કે પેટીયું રળવા માટે. બેયનું કોમ્બિનેશન હોવું જોઈએ. માત્ર પરા શીખે ને અપરા ન શીખે તો ન ચાલે, અપરા શીખે તો પરા ન શીખે તો એવું પણ ન ચાલે. માટે ધોરણ 6 ધોરણમાંથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગીતાનો ભાગ 1 અમે અભ્યાસક્રમમાં દાખલ કર્યો. આવનારા સમયની અંદર 8 અને 9માં ભાગ 2 તૈયાર થઈ ગયો છે. આ વર્ષથી ગીતાનો અભ્યાસક્રમની અંદર એનો પણ સમાવેશ કરવામાં આ એક મેળવણ છે. આખી ગીતા અમે શીખવાડી રહ્યા, આ મેળવણ છે. એક બાળકના મસ્તિષ્કની અંદર એક વિચાર પડશે ને પછી વિચારતો થઈ જશે. જેમ ગાંધીજીએ નાના હતા ત્યારે રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું
અને સત્ય મનની અંદર ઠસોઠસ ભરાઈ ગયું. અને એ સત્ય આજે વિશ્વમાં ગાંધી જેવા મહાત્મા આપને પ્રાપ્ત થયા. તો બાળકના નાનપણથી એનામાં આધ્યાત્મિકતાનો એક વાત, અને ગીતા એટલે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, બધી જ બાબતો, વિશ્વના દરેક ધર્મો આ વિચારોને સ્વીકારી શકે એવો મહાન ગ્રંથ છે. આ ગ્રંથ આપણા યુવાનો શીખશે તો મને વિશ્વાસ છે કે દુનિયામાં કોઈ પરિસ્થિતિમાં પાછા નહીં. માનો કે જોબ નથી મળે એટલે ટેન્શનમાં આવી જાય, કંઈક એવો બનાવ બન્યો એટલે ટેન્શનમાં આવી જાય. આ બધી બાબતો એમને હાર પચાવતા શીખવાડ્યું જ નથી. ત્યારે ગીતા કહે છે કર્મ કર ને ફળની આશા ન રાખ. આમાં અનેક પ્રશ્નોના સોલ્યુશન થઈ જતા હોય છે. એટલે કે આપ જ્યારે એઝ એ શિક્ષણ મંત્રી છો ત્યારે ગુજરાત સરકારનું એક બહુ જ સારું ઇનિશિયેટિવ કહી શકાય કે આધુનિકતા અને આધ્યાત્મિકતા આ બંનેને આપણી ભવિષ્યની પેઢીને સાથે લઈને ચાલવાનો એક જે કાર્યક્રમ છે એ આપના અને નેજાડ હેઠળ તૈયાર થઈ રહેલો છે. અને હું જ્યારે ભવિષ્યની વાત નીકળીને હમણાં જ તમે જોબની પણ વાત કરી, તો એક સામાન્ય અવલોકન એવું છે કે આપણા જે યુવાનો છે જે 3 વર્ષ કોલેજમાં અભ્યાસ કરીને બહાર નીકળે છે, એમના હાથમાં ગ્રેજ્યુએટની ડિગ્રી હોય છે, ક્યારેક અનુસ્નાતકની પણ ડિગ્રી હોય, પણ એ જ્યારે રોજગાર માટે જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ઉદ્યોગને એ સ્કિલ્ડ પર્સન નથી લાગી રહ્યો. એટલે ઉદ્યોગોને જે સ્કિલ્ડ પર્સન જોઈએ છે એ નથી મળતા, અને આપણા યુવાનોને જે રોજગારી જોઈએ છે એ નથી મળતી. એટલે એ જે વચ્ચેની ખાઈ છે એ પૂરવાની કોશિશ આપણી શિક્ષણ પ્રણાલી કઈ રીતે કરી શકે? ચોક્કસ એ વાત સંપૂર્ણપણે સાચી છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જ ફોકસ કરીને 2020માં એટલે 2020માં નવી એજ્યુકેશન પદ્ધતિ લાગુ કરી છે પૂરા ભારતની. અને એ બેઝ પર સ્કિલ પર ખૂબ મોટો ભાર આપવામાં આવ્યો છે. વોકેશનલ એજ્યુકેશન, માનો કે કચ્છ હોય કે ડાંગ હોય, સુરત હોય કે અમદાવાદ હોય, તો ત્યાં પરંપરાગત કયો બિઝનેસ છે, કચ્છની અંદર હેન્ડવર્કથી લઈને આર્ટ ક્રાફ્ટ વગેરે, તો આ બાબતનું એક સ્પેશિયલ પ્લેટફોર્મ પરથી ટેકનોલોજી સાથે એને કામ થાય, સારી ક્વોલિટી મળે, આવા અભ્યાસક્રમ હોવા જોઈએ. આજે ઘણી યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ શરૂ થઈ ગયા છે. એટલે બધાએ ભણશે ને બધાને જોબ મળશે એ વાતમાં કોઈ દિવસ કોઈ પણ દેશની અંદર શક્ય નથી. માટે આજે સ્કિલ બેઝની દરેક પ્રવૃત્તિ કોલેજ અને શાળામાંથી શરૂ થઈ ગઈ છે. ઘણી લેબોરેટરીની અંદર આ બાબતના પ્રયોગો, રોબોટિક બનાવવાનું અત્યારે પ્રાથમિક શાળામાંથી પણ શરૂ થઈ ગયું. મને વિશ્વાસ છે નવી એજ્યુકેશન પદ્ધતિની અંદર વોકેશનલ જે પ્રાંતનો જે ધંધો હોય, બિઝનેસ હોય, એ જીવંત રહેવો જોઈએ, કલા જીવંત રહેવી જોઈએ. આ બધું ટેલેન્ટ નવી એજ્યુકેશન પદ્ધતિમાં આપણે લાગુ કરી રહ્યા છીએ ને એ અમલીકરણ થઈ રહ્યું છે. બહુ જ સરસ વાત આપે કરી. અને જ્યારે કચ્છ જે એક અંતરિયાળ જિલ્લો છે અને ખૂબ જ ડિસ્ટન્સની રીતે આપ જોઈએ તો સૌથી મોટો જિલ્લો છે આપણા ગુજરાત રાજ્યનો, તો શિક્ષણની દ્રષ્ટિએ છે કે ના ખૂણા સુધી પહોંચવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની જતું હોય છે. ફોર એક્ઝામ્પલ હમણાં જ કચ્છ યુનિવર્સિટીનો એક પ્રયાસ થયો છે કે અંતરિયાળ વિસ્તારમાં અમે ત્યાં જઈને કોલેજના ક્લાસીસ શરૂ કર્યા છે. તો બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો છે. જે દીકરીઓ 12મા ધોરણ પછી મૂકી દીધું હતું શિક્ષણ, એમણે ફરી પાછું શરૂ કર્યું છે. અને કચ્છ જ્યારે અત્યારે 360 ડિગ્રી વિકાસ કરી રહ્યું છે, ત્યારે કચ્છ માટે શિક્ષણની જે આ નવી પ્રણાલી આવે છે એ કેટલી ફળદાયી રહેશે? આમ તો કચ્છની અંદર શિક્ષકોની જ ખૂબ મોટી ઘટ હતી. કારણ કે કચ્છની અંદર આવીને બદલી કરીને પોતાના વિસ્તારમાં જતું રહેવું આ એક સામાન્ય ઘટના ઘટી. તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ પરફેક્ટ આ વાત જાણી અને એમણે કચ્છને 2500 શિક્ષક પ્રાંત આ જ વિસ્તારના આપીને લાઈફ ટાઈમ કચ્છની અંદર જ એ જોબ કરે, જેથી કરીને કચ્છના એજ્યુકેશન ઉપર એમને કોઈ પ્રકારની અસર ન પડે. બીજી વાત એ રહી છે કે કચ્છના અંતરિયાળ ગામો હોય કે મધ્યના હોય, એમાં ડિસ્ટન્સ ઘણું છે. એક તાલુકાથી બીજા તાલુકા જવા માટે 100 કિલોમીટર, 150 કિલોમીટર, તો એમાં કોલેજ વગેરે એટલે ઓપન
યુનિવર્સિટીનેથી લઈને આપણે બધો વિચાર કરી રહ્યા છીએ, ત્યારે આ જ 1.5 વર્ષની અંદર અમે 20 નવી હાઈસ્કૂલ કચ્છને આપી છે અને લગભગ એ 20 હાઈસ્કૂલ કચ્છની અંદર શરૂ થઈ ગઈ છે. હજી અમારો સર્વે શરૂ છે. એજ્યુકેશન માટે કચ્છની અંદર તો ગુજરાતની અંદર એક પણ જિલ્લાની અંદર બાકી નહીં, પણ કચ્છ એવો પ્રાંત હતો કે જ્યાં શિક્ષકોની ખૂબ ઘટ હતી અને ગવર્મેન્ટે કાયમિક માટે પરમેનન્ટ સોલ્યુશન માટે વિચારી લીધું છે ને એનું અમલીકરણ વેકેશન ખુલતા 99% કારણ કે અહીં શિક્ષક આવે ત્યાં સજાના રૂપમાં એ આવતા હોય અને પાછું ફરી ક્યારે એના જિલ્લામાં પહોંચી જાય એ જ પેરવીમાં રહેતા હોય છે. પણ તમારા સરકાર દ્વારા બહુ સરસ એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. એના કારણે શિક્ષકોની ઘટ ઘટશે તો મને લાગે છે કે વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં વધવા લાગી જશે. તો જ્યારે સરકાર આટલું સરસ શિક્ષણ પ્રત્યે આપના દ્વારા ધ્યાન અપાઈ રહ્યું છે અને જેમ વાત કરી આપ કે ગીતાને પણ આપણે કોર્સમાં ઇન્ક્લુડ કરી રહ્યા છીએ આપણે, તો મને લાગે છે કે આધ્યાત્મિકતા અને આધુનિકતા આ બંનેનો એક સરસ સંગમ જ્યારે આપ શિક્ષણ મંત્રી છો ત્યારે થવા જઈ રહ્યો છે, જે ખરેખર કચ્છ માટે અને સમગ્ર ગુજરાત માટે ખૂબ જ સારી બાબત છે. પ્રફુલ્લભાઈ, આપણે જે વાત કરતા હતા કે ડિપ્રેશન કે સુસાઇડ કે એ કરી લે છે નાની નાની બાબતમાં, કંઈક નાની નિષ્ફળતા મળી નથી અને સીધું અંતિમ પગલું લઈ લેતા હોય છે, તો એ દીકરા દીકરીઓને આપણે ગીતાના માર્ગદર્શનથી આપણે કોઈ રીતે એમને વાળી શકીએ કે એમના જિંદગીમાં આપણે ઉજાસ ફેલાવી શકીએ? તો આપણા યુવાન જે યુવક અને યુવતીઓ છે એને શું સંદેશો આપશો? ગુજરાત નહીં પણ દરેક ભારતના યુવાન દીકરા દીકરીને હું એક વાત કરવા માગું છું. મમ્મી પપ્પાનું સ્વપ્ન આ દીકરો ને દીકરી હોય છે, એને શાળાએ મોકલે છે. પપ્પા આખો દિવસ મજૂરી કરે છે અને કારણ કે દીકરો અને દીકરી ભણશે. મમ્મી ઘરે હાર્ડવર્ક કરે છે કારણ કે દીકરો અને દીકરી ભણશે. ત્યારે આ દીકરા અને દીકરીને હું વિનંતી કરું છું કે તમે કેટલી મોટી જોબ પ્રાપ્ત કરશો કે મોટા પૈસા કમાઈને મોટા બિઝનેસ બનશો, મમ્મી પપ્પાને એની સાથે થોડી લગાવ હશે, પણ તમે સંસ્કારી બનો, તમે વિનમ્ર બનો, વિનયિક બનો. આ દરેક મમ્મી પપ્પાની એક ભાવનાઓ હોય છે. ક્યારે મિત્રો, યુવાન મિત્રોને હું વિનંતી કરું છું કે તમારા મમ્મી પપ્પા માટે તમે એક પણ વ્યસન રાખતા નહીં. અને બીજી વાત એ કરું છું, એક પણ વ્યસની મિત્ર પણ નહીં રાખતા. ખાવા પીવાથી લઈને તમામ પદ્ધતિઓ આપણા સંસ્કૃતિને મેચ થાય એ ટાઈપની તમે જીવજો. અને એટલો બધો કોઈનામાં વિશ્વાસમાં આવી જઈને પણ કોઈની સાથે જવું રહેવું, અત્યારે તો કેટલા બાબતમાં દીકરો ઘરે કંઈ પણ કહે તો ભાગી જવું, દીકરીને પણ આ કંઈ મમ્મી મોબાઈલ નથી વાપરવો ટોકવાનું થાય અને એ લોકોને મન ઉપર લઈ લે તો એ આત્મહત્યા સુધી પહોંચે છે. તમે યાદ રાખજો, એકવાર એક દીકરો આત્મહત્યા કરે ને તો સમજવું કે એક દીકરી આત્મહત્યા કરે તો પણ સમજવું કે એના મમ્મી પપ્પાએ કાયમિક માટે આ પૃથ્વી પર જીવે છે પણ મૃત્યુને જેમ જીવે છે. કારણ કે દીકરો અને દીકરી એમના સ્વપ્ન, એમના જીવન છે, એમનું હૃદય છે. માટે તમે આ દુનિયાની અંદર, આખી દુનિયામાં ભગવાન પછી જો બીજા કોઈ ભગવાન હોય તો દરેક યુવાન દીકરા દીકરીને હું એ કહું છું, એ તમારા મમ્મી અને પપ્પા છે. એમના આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કરતા નહીં. બહુ સરસ સંદેશ આપે યુવાન અને યુવતીઓ માટે આપ્યો છે અને આશા રાખીએ છીએ કે એ લોકોને આ સાંભળી અને એમાંથી પ્રેરણા લેશે. અને એનું એક સૂચન એ બી કહી શકાય કે જો ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે, કદાચ મને લાગે છે કે રોજનું એક પાનું પણ જો વાંચી લે તો એના વિચારો બદલી જવાની પૂરતી શક્યતા છે. બિલકુલ. એ મમ્મી પપ્પાને પણ હું વિનંતી કરું છું કે મમ્મી પપ્પાએ પણ ગીતા ક્યારેય કે ધાર્મિક કે કોઈ વાત ન કરી હોય. કારણ કે હવે આપણે દાદા દાદી વાતાવરણ એ મળતું જ નથી. દાદા દાદી હારે તો રહેતા નથી કારણ કે સ્વતંત્ર જોઈએ છે. દાદા દાદી હારે રહેવાથી આપણે આનંદ નથી આવતો, પણ એ દાદા અને દાદી પાસેથી સાંભળેલી વાત એ શ્રેષ્ઠ દીકરા દીકરીઓનું ઘડતર, આપોઆપ એક સંસ્કારોનું સિંચન થઈ જતું. આ સંયુક્ત ફેમિલીમાં મમ્મી પપ્પાએ અને વાલીઓએ પણ
પોતાનું જીવન પવિત્ર જીવવું જોઈએ, તો જ બાળકની અંદર પવિત્રતા પ્રાપ્ત થશે. ખૂબ સરસ વાતો સાથે હજી એમ થાય છે કે આ પોડકાસ્ટ લાંબુ ચાલે, પણ સમયની મર્યાદા છે, તો આપણે અહીં આપણા જે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અહીં પધારેલા છે પ્રફુલભાઈનો ખૂબ ખૂબ આભાર માની અને એમની રજા લઈએ.